હોળી ધૂળેટી પૂર્વે બોડેલી પોલીસની મોટી કાર્યવાહી, લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર જિલ્લામાં હોળી ધૂળેટી તહેવારોને ધ્યાનમાં રાખીને બોડેલી પોલીસે પાટડા ગામ પાસે હાઈવે પર નાકાબંધી કરી મોટી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે શંકાસ્પદ સફેદ મારુતિ ઇકો ગાડી GJ06 PG 4962 રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ગાડીમાંથી કુલ 842 બોટલો વિવિધ બ્રાન્ડની વિસ્કી મળી આવી હતી। પોલીસે રૂપિયા 2,69,386 નો દારૂ અને કિંમત રૂપિયા 4 લાખ કિંમતની ગાડી મળી કુલ રૂપિયા 6,69,386 નો રુદ્દા માલ જપ્ત કર્યો છે। આ મામલે ભૂમસવાડા કવાંટના શૈલેષભાઈ રંગુભાઈ રાઠવા ઉંમર વર્ષ 31 ની ધરપકડ કરવામાં આવી છે। PI VS ગાવિતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરી હતી। આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધી આગળની તપાસ ચાલુ છે। તહેવારો પહેલા પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।